અનિલભાઈ સોનીનું નામ આખા શહેરમાં જાણીતું હતું. વર્ષોની મહેનત, સચ્ચાઈ અને ધીરજથી તેમણે પોતાની સોનાની દુકાન ઊભી કરી હતી. એક નાનકડા પાટલાથી શરૂ થયેલો વ્યવસાય આજે અનેક માણસોને રોજગાર આપતા શોરૂમમાં ફેરવાઈ ગયો હતો. અનિલભાઈ હંમેશા કહેતા, સોનાનું ચમકવું તો સહેલું છે, પણ માણસનું ચમકવું મુશ્કેલ છે. વ્યવસાયમાં વિશ્વાસ એ સૌથી મોટી મૂડી છે. તેમના જીવનનો મોટો ગર્વ એક જ દીકરો, શેઠાણી પણ વહાલથી ઉછેરથી. દીકરો દેવ પણ પરિવારનો લાડકો દીકરો, એટલે એની પર અઢળક પ્રેમ વરસ્યો હતો. અભ્યાસમાં બુદ્ધિશાળી, પરંતુ સ્વભાવમાં થોડી શેઠાઈ હતી. દુકાનના કામદારોને ક્યારેક તું તું કરીને બોલી જાય. મિત્રો સાથે વાતચીતમાં અભિમાન દેખાય, છતાં પણ મનથી ખરાબ ન હતો, માત્ર સમજણની ખામી હતી. જીવનના કડવા અનુભવનો અભાવ રહેલો હતો. કદાચ એટલા માટે અનિલભાઈને એ ખબર હતી. તે વારંવાર સમજાવતા, બેટા, માણસને કદી હલકું ન માનવું. નાનો મોટો કોઈ હોતું નથી. ધન દુકાન તો છેવટે છે જ, પરંતુ માનવીને માન આપવું એ સાચું ધન છે. પણ યુવાનીમાં કોને આ બધા શબ્દો ગળે ઉતરે? દેવ સાંભળે, માથું હલાવે, પરંતુ ક્યારેક ફરી પાછી એ જ શેઠાઈ દેખાઈ જાય. એક દિવસે અનિલભાઈને બેંકમાં થોડી અગત્યની બેઠક હતી. દુકાન આખી ભરેલી હતી. દુકાનમાં બધું કામ ચાલી રહ્યું હતું. તેમણે ઘરેથી દેવને કહ્યું, આજે તું દુકાન સંભાળી લેજે. ખાસ કંઈ હોય તો ફોન કરજે. અને હા, યાદ રાખજે, જે કોઈ પણ આવે એની સાથે શાંતિથી વાત કરજે. દેવ ગર્વથી મલકાયો, હા પપ્પા, હવે હું કાંઈ નાનો નથી. દેવ પોતાની કેબિનમાં બેઠો હતો. આસપાસના કામદારોને નિહાળતો હતો. દરેક માણસ પોતાના કામમાં વ્યસ્ત. કોઈ ગ્રાહકને ચેન બતાવતો, કોઈ બિલ લખતો, કોઈ ચા આપતું હતું. દેવને આ જ સમયે સાચે લાગ્યું કે દુકાન હવે તેના હાથમાં છે. દુકાનમાં કામકાજ ચાલી રહ્યું હતું. કાચના દરવાજાવાળી કેબિનમાં બેસીને આ ભવિષ્યનો માલિક બધું જ જોઈ રહ્યો હતો. પાછળથી એક કામદાર અંદર આવ્યો અને બોલ્યો, નાના શેઠ, બહાર એક વૃદ્ધ ભાઈ આવ્યા છે અને કહે છે કે મોટા શેઠને મળવું છે. દેવ થોડીવાર વિચારમાં પડ્યો. પપ્પા તો નથી, પરંતુ કંઈ વાંધો નહીં, અંદર બોલાવો. થોડા સમયમાં પેલા વૃદ્ધ પુરુષ આવ્યા. સફેદ વાળ, હાથમાં લાકડી, ચાલમાં થોડું ધીમાપણું હતું, પણ ચહેરા પર એક અજોડ શાંતિ હતી. એમની આંખોમાં વર્ષોની અનુભૂતિ અને જીવનની થાકેલી ચમક દેખાઈ રહી હતી. દેવે તરત જ કેબિનની સામે ખુરશી ખસેડી. દાદા, બેસો. ચા પાણી લાવો, નાના શેઠે માણસને આદેશ આપ્યો. દાદા ધીમેથી બેઠા, લાકડી બાજુમાં મૂકી, શાંતિથી શ્વાસ લીધો અને પછી ખિસ્સામાંથી એક પીળી પડી ગયેલી ચિઠ્ઠી બહાર કાઢી અને ધીમા અવાજે કહ્યું, નાના શેઠ, આ ચિઠ્ઠી તમારા મોટા શેઠે એટલે કે તમારા દાદાશ્રીએ મને આપી હતી. તેમાં લખેલું છે કે મારે 10 તોલા સોનું લેવાનું છે. દેવે ચિઠ્ઠી આશ્ચર્યથી હાથમાં લીધી અને કાગળ ખરેખર બહુ જૂનો હતો. એટલો જૂનો કે અક્ષરો પણ ફિક્કા થઈ ગયા હતા. કાળજીપૂર્વક તેણે વાંચવાનું શરૂ કર્યું. ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખાણ લખેલું હતું, 10 તોલા સોનું આપવાનું છે અને એમાંય ભાવ 1600 રૂપિયા. દેવનું મોઢું તો ભાંગી પડ્યું. અંદરથી ગુસ્સાનો ઉભરો આવ્યો. દાદા, આ તો 50 વર્ષ જૂની ચિઠ્ઠી છે. એ સમયે સોનાનો ભાવ 1600 રૂપિયા હતો. અત્યારે તો 1,50,000 રૂપિયા છે. તમે વિચારો છો કે અમે તમને આજના ભાવ પ્રમાણે સોનું આપી દઈશું? બહુ તો બહુ અમે તમારા એ રૂપિયા પાછા આપી શકીએ, બસ એટલું જ કરી શકીએ. દેવના શબ્દોમાં કડકાઈ હતી. દાદા તો શાંત રહી ગયા. ચહેરા પર કોઈ તણાવ નહોતો, માત્ર એક ઊંડી વિચારસરણી હતી, જાણે તેઓ મનમાં કંઈક વિચારી રહ્યા હતા. કેબિનમાં થોડીવાર માટે તો મૌન છવાઈ ગયું. બહાર દુકાનમાં દાગીનાનો ચમકારો હતો, પણ અંદર હવા હવે ભારે થઈ ગઈ હતી.
દેવનો અવાજ હજુ પણ ગૂંજતો હતો. બસ એટલું જ મળી શકે. હવે સોનાના ભાવ મુજબ માંગશો તો એ શક્ય નથી. કેબિનની બહાર 2-3 કામદારો ઊભા હતા. વાતચીતના તીવ્ર સ્વર તેમના સુધી પહોંચ્યા. સૌ આતુરતાથી અંદર જોતા હતા. કોઈની નજરમાં વૃદ્ધ માટે કરુણા હતી, તો કોઈને આશ્ચર્ય કે શેઠનો દીકરો આટલો કડવો કેવી રીતે બની ગયો. વૃદ્ધ દાદા પોતાની લાકડી પર હાથ રાખીને શાંતિથી બેઠા હતા. આંખો અડધી બંધ, ચહેરા પર વર્ષોની સહનશક્તિ હતી. દેવે ફરી કહ્યું, દાદા, સમજો ને એ સમયે 1600 રૂપિયા મોટો જથ્થો હતો. અમે એ રૂપિયા આપી દઈએ તો પણ તમે ખોટમાં નથી. સોનાની તો વાત જ ના કરો. થોડીવાર ફરીથી મૌન છવાઈ ગયું. હવામાં ચા પાણીની સુગંધ ફેલાઈ ગઈ હતી, પણ દાદાએ હાથ લગાવ્યો નહીં. એક કામદાર, જેને દેવથી થોડી નારાજગી રહેતી, તે મનમાં બોલ્યો, સાચા શેઠ તો એના પિતાજી છે. દીકરો તો બસ નફા નુકસાનમાં જ અટવાઈ રહેલો છે. દાદા અંતે ધીમા અવાજે બોલ્યા, નાના શેઠ, હું નાણાં માટે આવ્યો નથી. હું તો ફક્ત મને આપવામાં આવેલું વચન યાદ અપાવવા આવ્યો છું. ચિઠ્ઠીમાં સોનાની વાત છે, રૂપિયાની નહીં. તમારા દાદાશ્રીએ મને આ લખાણ લખી આપેલું અને ત્યારે કહ્યું હતું, તમે જ્યારે પણ આવશો સોનું મળી જશે. એ વચન મારા દિલમાં અડધી સદીથી ટકેલું છે. દેવ થોડીવાર ગભરાયો, પણ અભિમાન ઝડપથી પાછું આવી ગયું. દાદા, વ્યવસાયમાં આવા કોઈ વચનો ચાલતા નથી. આજના હિસાબે સોનું આપવું એ તો દેવું કરવા જેવી વાત થાય. પેલા વૃદ્ધ થોડા મલકાયા. હું સમજુ છું બેટા, પરંતુ એક વાત યાદ રાખજે, પૈસા ઉપજાવી શકાય, સોનું વધારી શકાય, પણ માણસના બોલેલા શબ્દો કદીએ પાછા ફરતા નથી. શબ્દના સોનાથી મોટું ધન બીજું કશું નથી. કેબિનમાં હાજર લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. કોઈ કશું જ ન બોલ્યું, પણ વાત સૌના હૃદયમાં ઉતરી ગઈ. થોડા સમય પછી દુકાનની બહાર ગાડીની બ્રેક લાગવાનો અવાજ આવ્યો. બધા ચેતી ગયા કે મોટા શેઠ આવ્યા. અનિલભાઈ ધીમે પગલે અંદર આવ્યા. સૂટ બૂટ પહેરેલા, સફેદ વાળ ધરાવતા આ માણસ, આંખોમાં ગંભીરતા, પણ સાથે જ પ્રેમાળ પણ એટલા જ. દુકાનમાં પ્રવેશતા જ તેમને દરેક કાઉન્ટર પર નજર કરી, કોઈને સ્મિત આપ્યું, કોઈની પ્રશંસા કરી. એમાં તેમનો સ્વભાવ છલકતો હતો. કડક ખરા, પણ દયાળુ. જ્યારે તેઓ કેબિન તરફ આગળ વળ્યા, ત્યારે અંદરની ઘેરી હવા તેમને થોડી અજીબ લાગી. વૃદ્ધ દાદા મૌન બેસેલા હતા. દેવ થોડી ચિંતા સાથે ખુરશી લઈને થોડો પાછો ગયો. આસપાસના માણસો આતુરતાથી જોતા હતા. અનિલભાઈએ પૂછ્યું, દેવ, શું ચાલી રહ્યું છે? પપ્પા, આ દાદા 50 વર્ષ જૂની ચિઠ્ઠી લઈને આવ્યા છે અને કહે છે 10 તોલા સોનું આપવાનું છે. જુઓ ને, એ વખતનો સોનાનો 1 તોલાનો ભાવ ફક્ત 1600 રૂપિયા હતો. હવે તો 1,50,000 છે. આપણે તેમને સોનું આપી શકીએ એવું તો શક્ય નથી. બહુ તો રૂપિયા આપી દઈએ, એ જ મેં એમને કહ્યું. અનિલભાઈના હાથમાંથી થેલી સરકી ગઈ. ચહેરા પર ચમક સાથે તેમણે વૃદ્ધ દાદા સામે જોયું. દાદાની આંખોમાં પણ ઓળખની ઝાંખી. હા બેટા, હું જ છું. તારા પિતાશ્રીએ, એટલે કે મારા મિત્રએ આ ચિઠ્ઠી લખી આપેલી. ત્યારે તેમને પૈસાની ખૂબ જરૂર હતી. અનિલભાઈ થોડીવાર માટે તો ચોંકી ગયા. પછી દીકરાની તરફ તીવ્ર નજર નાખી. દેવ, તને ખબર છે આ શું છે? આ ચિઠ્ઠી એક કાગળનો ટુકડો નથી. આ આપણા કુટુંબની ઈમાનદારીનો પુરાવો છે. આ પત્ર આપણા લોહીમાં ફરતી સચ્ચાઈ છે. જો આપણે આ વચનનો ભંગ કરીએ ને, તો સોનું તો બચી જશે, પણ આપણું નામ સદાકાળ માટે ખોવાઈ જશે. અને હા, કુદરતના ઘરે ગુનેગાર બનીશું એ તો અલગ. દેવ એકદમ ગભરાઈ ગયો, અંદરથી હચમચી ગયો, પરંતુ મોઢેથી કંઈ જ બોલી ના શક્યો. દુકાનમાં હાજર લોકો, કામદારો, ગ્રાહકો, સૌ કોઈ નિઃશબ્દ થઈ ગયા. જાણે થોડીવાર માટે સમય જ અટકી ગયો. અનિલભાઈ આગળ વધ્યા.
વૃદ્ધ દાદાના ખભા પર હાથ રાખ્યો. દાદા, તમારું સોનું તૈયાર રહેશે. આપણી દુકાન પર જે વચન આપવામાં આવ્યું છે તે સદાકાળ માટે સાચું જ રહેશે. હિસાબ રૂપિયાનો નથી, આ તો આદર અને જુબાનીનો પ્રશ્ન છે. વૃદ્ધની આંખોમાં પાણી આવી ગયું. બેટા, હું જાણતો હતો તમારું કુટુંબ કદીએ વચન ભૂલશે નહીં. અનિલભાઈએ દાદાને સહારો આપીને ઊભા કર્યા. કેબિનની અંદર સૌ કોઈ શાંત હતા. તેમણે કામદારો તરફ વળીને કહ્યું, ગોડાઉનમાં જાઓ અને 10 તોલા સોનું લઈને આવો. કોઈએ કશું જ બોલવાની હિંમત ના કરી. થોડા સમયમાં પીળો તેજ ઝગમગતો થેલો કેબિનમાં લાવવામાં આવ્યો. અનિલભાઈએ સોનું વૃદ્ધ દાદાના હાથમાં આપતા કહ્યું, આ તમારું સોનું છે. દાદા, મારા પિતાશ્રીએ આપેલું વચન આજે હું પૂરું કરું છું. વચન એ દુકાનની દિવાલમાં લખેલું નામ છે, જેને કદીએ મિટાવી શકાય નહીં. વૃદ્ધ દાદાના હાથ કાંપતા હતા. આંખોમાં આંસુની ધારા વહેતી હતી. બેટા, મેં કદીએ વિચાર્યું નહોતું કે હું આ દિવસ જોઈશ. મારા જીવનનો ભાર આજે હળવો થયો. તેમણે લાકડી પર ટેકો લઈને ઊભા થઈને સૌને જોયા. સોનાથી વધારે કિંમતી છે માનવતા. તમારા પિતાની આત્મા આજે ખુશ થઈ હશે. દેવ ખુરશી પર બેઠો હતો. માથું નમાવેલું હતું. હૃદયમાં એક જ શબ્દ ગુંજતો હતો, વચન. અચાનક તેને પોતાના પિતાના શબ્દો યાદ આવ્યા. માનવીને માન આપવું એ સાચું ધન છે. તેની આંખોમાં પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા. દેવ ઊભો થયો અને પિતાના પગે પડ્યો. પપ્પા, હું ખોટો હતો. મેં માત્ર હિસાબ જોયો, માનવતા નહીં. આજે મને સમજાયું કે આપણી દુકાન માત્ર સોનાની દુકાન નથી, વિશ્વાસની દુકાન છે. અનિલભાઈએ દીકરાને ઊભો કર્યો. બેટા, ભૂલ કરવી ખોટું નથી. ભૂલમાંથી શીખવું ખરા અર્થમાં એ મોટું છે, એ નવું છે. દુકાનના બધા કામદારો મૌન થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમના દિલમાં ગર્વ છવાયો. અમે એવી દુકાનમાં કામ કરીએ છીએ જ્યાં વચન સોનાથી પણ મોટું છે. ગ્રાહકો સુધી આ વાત પહોંચતા જ શહેરમાં ચર્ચા થઈ ગઈ. સોની શેઠે 50 વર્ષ જૂનું વચન પૂરું કર્યું. પોતાના દાદાનું નામ રાખ્યું. દુકાનનું નામ વધારે ચમક્યું. પરંતુ એ ચમક સોનાથી નહીં, સચ્ચાઈથી હતી. વૃદ્ધ દાદા સોનું લઈને જતા રહ્યા, પણ પાછળ તેઓ એક અમૂલ્ય ખજાનો મૂકી ગયા. એ હતું વિશ્વાસનું સોનું. દેવે એ દિવસથી વ્યવસાયને નવી આંખોથી જોવાનું શરૂ કર્યું. તેને સમજમાં આવ્યું કે સોનું ખરીદનારને એક ક્ષણની ખુશી આપે છે, પણ વિશ્વાસ અને વચન પાળનારને જીવનભરની પ્રતિષ્ઠા આપે છે. અને અનિલભાઈ વારંવાર દીકરાને યાદ અપાવતા રહ્યા. યાદ રાખજે બેટા, સોનાના ભાવ ઊંચા નીચા થતા રહેશે, પણ શબ્દોનું સોનું કદી નીચે નહીં ઉતરે. તો મિત્રો, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજની આ વાર્તા તમને કેવી લાગી. મિત્રો, જીવનમાં ગમે તેટલા રૂપિયા કમાઈ લઈએ, ગમે તેટલા પૈસાવાળા થઈને ગમે તેટલા ઉપર જતા રહીએ, પણ છતાંય આપણા જે મૂળ છે ને એ નીચે છે. એટલે આપણા પરિવારનું જે નામ છે એને ક્યારેય ના ડૂબાડીએ, પણ એવી કોશિશ કરીએ કે આ નવી પેઢી આપણી જૂની પેઢીના નામને વધારે પ્રસિદ્ધ કરે, અને એ પણ સારા કાર્યો કરીને. તો મિત્રો, હું આશા રાખું કે આજની આ કહાની પરથી તમને જરૂરથી કંઈક શીખવા મળ્યું હશે. જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.